નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે કૃષ્ણા। સમાચારની શરૂઆત કરીએ। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે વડોદરાથી। પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો છે। આજોડ ગામની આ ઘટના સામે આવી છે, જેમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ થયું હતું। તો બાતમીના આધારે ચેકિંગ કરવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગરોએ હુમલો કર્યો છે અને આ સમગ્ર ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। બુટલેગરોએ હુમલો કર્યાનું પોલીસનું નિવેદન સામે આવ્યું છે। વડોદરાના આજોડ ગામની આ ઘટના સામે આવી છે, જેમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। તો બાતમીના આધારે પોલીસ ચેકિંગ કરવા ગઈ હતી, ત્યારે જ ચેકિંગ કરવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો। તો હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને પોલીસનું આ નિવેદન સામે આવ્યું છે કે બુટલેગરોએ હુમલો કર્યો હતો। તો અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા ફરીદ ખાન। જી ફરીદ, જે ઘટના સામે આવી છે, અનેકવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ થતું હોય છે, શું છે આ આખી ઘટના? વડોદરા તાલુકાનું આજોડ ગામ છે અને આજોડ ગામમાં આ દારૂ જે છે મોટા પ્રમાણમાં તેનો વેપલો થાય છે તેવી માહિતી જે છે વડોદરા ગ્રામ્ય એલસીબી ને મળી હતી અને એ બાતમીના આધારે ગઈકાલે રાત્રે એલસીબીના 2 કોન્સ્ટેબલો અહીંયા તપાસ અર્થે આવ્યા હતા અને ત્યારે આ કોન્સ્ટેબલો તપાસ અર્થે આવ્યા ત્યારે તેમના ઉપર હુમલો થયો હતો। સ્થાનિકો એકત્રિત થઈ ગયેલા, એટલે કે જે બુટલેગરો જે છે તેમના માણસે હુમલો કરવાનો પોલીસે આરોપ લગાવ્યો છે અને એ બુટલેગરોએ ત્યારબાદ ત્યાંથી પોલીસ કોન્સ્ટેબલને પરત જવા માટે ફરજ પાડી હતી। ત્યારે તેઓ પરત ગયા પછી એફઆઈઆર કરી હતી અને આજે સવારે જ્યારે કાર્યવાહી કરવામાં આવી ત્યારે જે પોલીસ અને જે સ્થાનિકો વચ્ચે છે તેમના વચ્ચે ઘર્ષણ થયું। અત્યારે અમે લોકો જે આજોડ ગામની અંદર છે ત્યારે સ્થાનિકો જે છે એ આરોપ લગાડી રહ્યા છે કે પોલીસ લોકો જે છે તે લોકો અહીંયા આગળ બુટલેગરની તપાસના અર્થે ગામમાં પ્રવેશી અને અનેક મકાનોની અંદર તોડફોડ કરી છે। હું અત્યારે આજોડ ગામના એવા જ એક મકાનમાં છું કે જ્યાં આગળના દ્રશ્યો આપને હું સીધા બતાવી રહ્યો છું કે અહીંયા જે રીતે સામાન જે છે એ વેર વિખેર પડી રહ્યો છે। ગામની અંદર અત્યારે સન્નાટો છે। તમામ જે સ્થાનિકો જે છે કૃષ્ણા એ મકાનો, મોટા ભાગના મકાનોની અંદર તાળું મારીને ગામની બહાર જતા રહ્યા છે। જો કે પોલીસ અહીંયા બિલકુલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। હજુ અંદરના તમને દ્રશ્યો બતાવીશ, આપ જોઈ રહ્યા છો કે અહીંયા કે પોલીસ અને જે સ્થાનિકો વચ્ચે જે બુટલેગર જે દિનેશ અને ભરત જે છે તેમને ઝડપવા માટે અહીંયા જ્યારે સ્થાનિક પોલીસ જે તાલુકા પોલીસ આવી ત્યારે કઈ રીતના અહીંયા આગળ ઘર્ષણ થયું તેના આ સીધા દ્રશ્યો છે। મકાનની અંદર જે ભારે તોડફોડ થઈ છે, અહીંયા જે ટીવી સહિત જે ફર્નિચર જે છે એ તમામ અહીંયા આગળ તૂટેલી હાલતમાં પડ્યું છે। ત્યારે આખી સ્થિતિ કેવી રીતે સર્જાય તેને લઈને કૃષ્ણા આમને સામને આરોપ પ્રતિ આરોપ થઈ રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે બુટલેગરને ઝડપવા ભલે પોલીસ આવી હોય, પરંતુ પોલીસ જે છે એ અલગ અલગ મકાનોમાં ઘૂસી ગઈ અને તેમણે તોડફોડ કરી છે। જ્યારે પોલીસ કહી રહી છે કે ગઈકાલે રાત્રે અહીંયા આગળ જે દારૂનો મોટો જથ્થો હતો એ ઝડપવા માટે બાતમીના આધારે પોલીસ આવી હતી, ત્યારે દારૂ ન પકડાય તેને લઈને સીધો હુમલો કરી દેવામાં આવ્યો હતો એલસીબી ઉપર અને એ દારૂનો જથ્થો લઈ અને ગાડી લઈને બુટલેગરો ફરાર થઈ ગયા હતા અને એ અંગેની ફરિયાદ જે છે એ તાલુકા પોલીસ સ્ટેશનમાં કૃષ્ણા ગઈકાલે રાત્રે જ નોંધી દેવામાં આવી હતી। આજે સવારે પોલીસે એક કાફલા સાથે વધુ સક્ષમ રીતે અહીંયા આગળ કાર્યવાહી થઈ, ત્યારે આજોડના જે સ્થાનિક લોકો જે છે અને જે પોલીસ જે છે તેમના વચ્ચે ઘર્ષણ સર્જાયું એટલે સુધી કે એક બાજુ મોટું ટોળું જે છે એ એકત્રિત થઈ ગયું હતું અને પોલીસ સામે પથ્થરમારો થયા હોવાની પણ પોલીસ બિલકુલ અહીંયા આગળ કહી રહી છે। ત્યારે હાલમાં આજોડમાં જો કે પરિસ્થિતિ જે છે એ નિયંત્રણમાં હેઠળ છે, પરંતુ પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ જે છે તે ઘટના સ્થળે છે અને હાલ વધુ પરિસ્થિતિ ના બગડે તેના માટે તમામ પ્રકારના જે અહીંયા આગળ જે પ્રિકોશન્સ લઈને બંદોબસ્ત ગોઠવી દેવા આવ્યો છે। જે દિનેશ અને ભરત જે છે એ બંને બુટલેગરો જે છે તે વોન્ટેડ છે અને પોલીસ તેમને ઝડપવા માટેની જે કવાયત જે છે તે હાથ ધરી છે। જી ફરીદ, જે આરોપ પ્રત્યારોપ લાગ્યા છે સ્થાનિકો અને પોલીસ દ્વારા, સ્થાનિકો જે આક્ષેપ લગાવી રહ્યા છે કે પોલીસ વારંવાર આ પ્રકારની હેરાનગતિ કરતી હોય છે, ત્યારે પોલીસ દ્વારા શું નિવેદન કોઈ સામે આવ્યું છે કે કેમ?
કૃષ્ણા, ચોક્કસ પોલીસ દ્વારા બહુ સ્પષ્ટ જે એફઆઈઆર જે નોંધવામાં આવી છે એ એફઆઈઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસ એટલે કે વડોદરા ગ્રામ્ય એલસીબીને માહિતી મળી હતી કે જે બુટલેગર છે આજોડ ગામના જે દિનેશ અને ભરત એ મોટો દારૂનો જથ્થો જે છે એ ગામની અંદર ઉતાર્યો છે. એ બાતમીના આધારે જે રીતે પોલીસે જે મેનપાવર લઈને આવવું જોઈએ તેના બદલે 2 પોલીસ કોન્સ્ટેબલ આવ્યા હતા અને તે વખતે જ એ બુટલેગરોએ પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો અને દારૂનો જથ્થો લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારે ચોક્કસ પોલીસનું આ નિવેદન છે. જી ફરીદ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો અને આ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી બાજુ સ્થાનિકો જે રીતે આક્ષેપ લગાવી રહ્યા છે કે બુટલેગરોને પકડવાના બહાને વારંવાર પોલીસ અહીં ગામમાં આવે છે અને તેમને હેરાનગતિ કરે છે. તો આ વડોદરાના આજોડ ગામની ઘટના સામે આવી છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. જોકે મોટા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે. સમાચારમાં આગળ વધીએ. એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં નશાબંધીને લઈને પોલીસ કડક વલણ અપનાવી રહી છે. ત્યારે હવે બુટલેગરો દારૂ લાવવા માટે અવનવા કિમિયા કરી રહ્યા છે. પોલીસે એક મુસાફર બસમાંથી 120 પેટી દારૂ ઝડપી પાડ્યો છે. તો વાહન ચેકિંગ દરમિયાન ભરૂચ પોલીસે મુસાફર બસમાંથી 120 જેટલી પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે દરમિયાન બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો. તો હાલ પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી બસના નંબરના આધારે તપાસ હાથ ધરી છે. તો મુસાફર બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે. 120 પેટી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જોકે બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારે હાલ બસના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરાઈ છે. સમાચારમાં આગળ વધી વડોદરાથી માહિતી મળી રહી છે. મનપાના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. વડોદરામાં વિવિધ વિસ્તારોના કેટરર્સ પરિસરમાં ચકાસણી કરવામાં આવી છે. જેમાં ગોરવા, મકરપુરા, નિઝામપુરા, માંજલપુર વિસ્તારમાં ચકાસણી હાથ ધરાઈ છે. આ ઉપરાંત ખાદ્ય પદાર્થોના સેમ્પલ્સ લેવામાં આવ્યા છે. તો વડોદરામાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને વિવિધ વિસ્તારોમાં કેટરર્સ પરિસરમાં ચકાસણી કરવામાં આવી રહી છે. તો ખાદ્ય પદાર્થોના નમૂના પણ લેવામાં આવ્યા છે અને તપાસ માટે મોકલવામાં આવશે. હવે વાત કરીએ રાજા અને રંજાડની. ફરી એકવાર જંગલના રાજાને કરાયો હેરાન. ફરી એકવાર સાવજને કરાયો પરેશાન. ફરી એકવાર સાવજને કરાઈ સતામણી અને વિડીયો થયો વાયરલ. આ તસવીરો છે કોસ્ટલ હાઈવેની, જ્યાં સિંહોનું ટોળું રસ્તા પર આવી ગયું અને ત્યારબાદ કેટલાક ટીખળખોરોએ આ સિંહોને પરેશાન કર્યા હતા. તો સિંહ દોડતા રહ્યા અને ટીખળખોરો પોતાના અંદાજમાં પજવણી કરતા રહ્યા. જાણે તેમણે નક્કી કરી રાખ્યું હોય એમ તેઓ સિંહોનો પીછો કરતા રહ્યા અને હેરાન કરતા રહ્યા. ત્યારે સવાલ એ છે કે આમાં ક્યાંથી થાય જંગલના રાજાની સુરક્ષા? કેવી રીતે બચે જંગલનો રાજા? તો સિંહોની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો કેટલાક ટીખળખોરો સિંહોને દોડાવી રહ્યા છે. સિંહોનું એક ટોળું કોસ્ટલ હાઈવે પર આવી ગયું હતું ત્યારે ટીખળખોરોએ આ રીતે હેરાનગતિ કરી હતી. તો સિંહોની આ પજવણીના દ્રશ્યો બહુ જૂના નહીં પરંતુ આ મહિનાના છે. એટલે આ જાન્યુઆરી મહિનામાં જ સિંહોની પજવણીના આ દ્રશ્યો સામે આવ્યા છે. કેવી રીતે જંગલના રાજાને પરેશાન કરવામાં આવે છે. અમરેલીના ગીરના સિંહનો ગામ વચ્ચે મારણ કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને આ વિડીયોમાં રાત્રિના ગામ વચ્ચે શિકારની મિજબાની માનતા સિંહને બેટરી મારીને પરેશાન કરવામાં આવે છે. તો જૂનાગઢમાં સિંહની મિજબાની માણતો વિડીયો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. માળિયા હાટીનાના જલંધર ગામમાં મારણ કરતો વિડીયો વાયરલ થયો છે. તો આપણી સાથે વન્યપ્રેમી મનીષ વૈદ્ય જોડાઈ ગયા છે.
જી મનીષજી, જે વારંવાર આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યા છે, એક પછી એક વિડીયો આવી રહ્યા છે જેમાં સિંહોને પજવણી કરવામાં આવે છે, તેમની હેરાનગતિ કરવામાં આવે છે, શું છે આપનો મત? કેવી રીતે થશે સિંહોની સુરક્ષા જો આ જ પ્રકારના વિડીયો સામે આવતા રહેશે? આમાં વારંવાર સરકાર ઘણા વખતથી કહેતું આવ્યું કહે છે કે સિંહની પજવણી માટે અમે આકરા પગલા લઈશું, પણ તેમ છતાં પણ હજી આકરા પગલા લઈ નથી શકતી અને વારંવાર આવી પજવણી થયા કરે છે. પજવણી થતા ઘણા એવા ઇન્સિડન્ટ પણ થાય છે કે તેમાં સિંહના હુમલા પણ વધી ગયા છે. જે અત્યારે નેશનલ લેવલ ઉપર જે પોલિસી થઈ રહી છે એમાં માણસ અને સિંહોના, વન્ય પ્રાણીઓના સંઘર્ષ આના કારણે જ વધી રહ્યા છે. સરકાર ઘણા વખતથી કહે છે પણ કોઈ જાતના પગલા નથી, તે બહુ દુઃખદ છે અને લોકો અત્યારે ઇલીગલ ટુરિઝમ અને સિંહની પજવણીમાં લોકોને આનંદ થાય છે, એ પણ હજી અટકી નથી શક્યા. જી મનીષજી, તો શું આપણે લાગે છે કે આ પ્રકારના જે તત્વો છે જેઓ વન્ય પ્રાણીઓને હેરાન કરી રહ્યા છે, પજવણી કરી રહ્યા છે, તેમની સામે આકરા પગલા લેવા જોઈએ? હજુ પણ કાયદા વધુ કડક બનવા જોઈએ? હા, સરકારે ઘણીવાર એવું વાત કરેલી છે કે જે સિંહની પજવણી કરશે એને 302 એટલે હત્યાના ગુનામાં પણ અમે એક કલમ લગાવીશું. કારણ કે તમને ખ્યાલ હશે કે જે વચ્ચે મરઘીનો જે વિડીયો વાયરલ થયેલો એ વખતે જ વન વિભાગે એવું નક્કી કરેલું કે જે સિંહની પજવણી અને ઇલીગલ ટુરિઝમ જે લોકો કરશે એ લોકોની સામે અમે લોકો આ જાતના પગલા લઈશું અને એમાં આકરી સજા કરીશું. પણ હજી સુધી કરતી નથી. સરકાર ફક્ત પોકળ વાતો કરે છે, લોકો એની મજા લે છે અને બીજી બાજુ સિંહના હુમલાઓ વધતા જશે. આ વધતા જે સિંહના હુમલા વધે છે એના કારણે થાય છે એવું કે જેટલા અવેરનેસના કામો આપણે કરીએ છીએ, જે જાગૃતતા માટેના જે કામો કરીએ છીએ એની પાછળ આપણને કશું રિઝલ્ટ મળતું નથી. લોકો પછી સિંહને અને વન વિભાગને પણ વધારે બદનામી થતી હોય. એટલે પહેલેથી જ જો એવું કોઈક આના આકરા પગલા લઈ અને આ ઘટનાઓ રોકવી જોઈએ, નહીતર સિંહના હુમલા વધુ ને વધુ વધતા જશે. જી મનીષભાઈ, આભાર આપનો ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરવા બદલ. તો આખરે જંગલી કોણ છે એક પ્રશ્ન ઉભો થાય છે. સિંહોના સંવર્ધન અને સંરક્ષણ પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચાય છે, પરંતુ જમીની હકીકત છે તે વરવી છે. તો સમાચાર મળી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં આતંકી કનેક્શન સામે આવ્યું છે. આતંકી સંગઠન લશ્કરે તોયબા સાથે સંકળાયેલી ફલહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશનનો ફંડિંગનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે. જે અંતર્ગત રાજ્યમાં તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા વલસાડ બાદ સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા અને વલસાડમાં રહેતા મુસ્લિમ વેપારીના 15 વર્ષથી દુબઈ ખાતે રહેતા ભાઈએ હવાલા મારફતે રાજસ્થાનમાં મોકલેલા 5 કરોડ રૂપિયા સંદર્ભે તપાસ કરવામાં આવી રહી છે. વલસાડ એનઆઈએની ટીમે સુરતમાં અડાજણમાં રહેતા નદીમ પાનવાલાના ઘરે દરોડો પાડીને 6 વાગ્યા સુધી સર્ચ ઓપરેશન કર્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં દસ્તાવેજો કબજે કર્યાનું જાણવા મળી રહ્યું છે. તો વલસાડ એનઆઈએની ટીમે સુરતમાં અડાજણમાં રહેતા નદીમ પાનવાલાના ઘરે દરોડા પાડ્યા છે. રાજસ્થાનના નાગોર જિલ્લાના કુચમાન શહેરના રહેવાસી મોહમ્મદ હુસેન મોલાની ઉર્ફે બાબલો અબ્દુલ હમીદ મોલાનીની એનઆઈએ દ્વારા 21મી જાન્યુઆરીએ ધરપકડ કરાઈ હતી. તો હવાલા ઓપરેટર મનાતો મોલાની ટેરર ફંડિંગનું નેટવર્ક પણ ચલાવતો હોવાની પાક્કી માહિતી મળી હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. મોલાનીની ધરપકડ બાદ તેની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં હોય તેવી વ્યક્તિઓને ઘરે અને સંસ્થાઓની ઓફિસે દરોડા પાડવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે એનઆઈએ ઉત્તર પ્રદેશના ગોંદા, રાજસ્થાનના સીકર અને જયપુર, દિલ્હી અને કેરળના કાસરગોડ ઉપરાંત ગુજરાતના વલસાડ અને સુરતમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મહારાષ્ટ્રમાંથી એટીએસ દ્વારા આઈએસઆઈએસના શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવતા એનઆઈએ અને મહારાષ્ટ્ર એટીએસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે વલસાડના ખાટકીવાડમાં એનઆઈએ અને એટીએસની ટીમે ધામા નાખ્યા
અને બસીર ધરમપુરિયાના ઘરમાં તપાસ હાથ ધરી. બસીર ધરમપુરિયાનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે. અત્યારે તેમના પરિવારમાં ઝુબેર ધરમપુરિયા અને આરિફ ધરમપુરિયા નામના 2 પુત્રો છે, જેમાંથી ઝુબેર અત્યારે વલસાડના ખાટકીવાડમાં રહે છે, જ્યારે તેનો ભાઈ આરિફ છેલ્લા કેટલાક વર્ષોથી દુબઈમાં રહે છે, જે દુબઈમાં મોબાઈલના શોરૂમમાં કામ કરે છે. જે અંગે પણ તપાસ એજન્સીઓએ વલસાડમાં રહેતા તેમના પરિવારજનોની પૂછપરછ કરી અને આ કાર્યવાહીમાં એનઆઈએ અને મહારાષ્ટ્ર એટીએસે ગુજરાત એટીએસ અને વલસાડ પોલીસની મદદ લીધી હતી. એ લોકો આટલું જ પૂછે કે તમારો ભાઈ ક્યારે ગયો ને ક્યારે આવ્યો, અને એને સોમવારે હાજર કરવા કીધું. દિલ્હી. એ લગભગ 12-15 વર્ષથી છે. હવે વાત કરીએ નકલી ડોક્ટરની. રંગીલા રાજકોટ વાસીઓનું આરોગ્ય જોખમમાં છે, કારણ કે તેમની દવા કરતા ડોક્ટર જ નકલી છે. રાજકોટમાં જાણે કે બોગસ તબીબનો રાફડો ફાટ્યો છે, પણ જેમના શિરે રાજકોટ વાસીઓના સ્વાસ્થ્યની જવાબદારી છે, તે આરોગ્ય વિભાગ પણ બીમાર છે. અને એટલે જ બોગસ તબીબોને ઝડપવાની કામગીરી રાજકોટ પોલીસ કરી રહી છે. શહેર પોલીસે છેલ્લા 8 દિવસમાં 7 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. શહેરમાં લાઈફ કેર હોસ્પિટલ ચલાવતા ડોક્ટર શ્યામ રાજાણી પાસે બોગસ ડિગ્રી હોવાની જાણ થતાં જ પોલીસે શહેરના બોગસ તબીબોને ઝડપી પાડવાનું બીડું ઝડપ્યું. અને સૌથી પહેલા 19 જાન્યુઆરીએ જંગલેશ્વર વિસ્તારમાંથી રફીક લીંગડિયા નામનો બોગસ તબીબ ઝડપાઈ ગયો, જે 10 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. ત્યારબાદ 23 જાન્યુઆરીએ શહેરના નવાગામ વિસ્તારમાંથી વિજય જોટાગિયા અને આણંદપર વિસ્તારમાંથી લાલચંદ ચૌહાણ નામના બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસની બોગસ તબીબોની ખોજ ચાલુ હતી અને ગઈકાલે એટલે કે તારીખ 24 જાન્યુઆરીના રોજ રૈયાધાર વિસ્તારમાંથી પ્રકાશ વ્યાસ નામનો અન્ય એક બોગસ તબીબ ઝડપાઈ ગયો છે. આ દિવસે ગોંડલના જેતલસરમાંથી વિમલ રામાણી નામનો બોગસ તબીબ પણ ઝડપાયો છે, જેની પાસેથી પોલીસે મોટી માત્રામાં દવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. તો રાજકોટમાં જાણે કે નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. ચેકિંગ હાથ ધરાવી છે ને છેલ્લા 5 દિવસ में 4 જેટલા આપણે બોગસ ડોક્ટર ઉપર કેસ કર્યા છે. તો આવી રીતે આપની આ જો ડ્રાઈવ છે ચાલુ રહેશે, અને જો લોકોના આરોગ્ય સાથે છેડા કરે છે આને ઉપર કડક કાર્યવાહી આપણે હાથ ધરવામાં આવે. રાજકોટના બોગસ તબીબોના તાર અમદાવાદ સાથે જોડાયેલા છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ઝડપાયેલા બોગસ તબીબ રફીક લીંગડિયાએ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા. બોગસ તબીબની માને તો તેણે અમદાવાદના વસ્ત્રાલમાં બોર્ડ ઓફ ઇલેક્ટર હોમિયોપેથિક મેડિસિન ગુજરાત નામનું ટ્રસ્ટ ચલાવતા હતા અને ભૂપેન્દ્ર રાવત પાસેથી બોગસ ડિગ્રી મેળવી હતી. ભૂપેન્દ્રનું નામ ખુલતા જ પોલીસે આરોપીની ધરપકડ કરી. અને જો પોલીસ તો માને તો રફીક સિવાય પણ અનેક એવા બોગસ તબીબો છે જે ભૂપેન્દ્ર રાવત પાસેથી બોગસ ડિગ્રી મેળવી ચૂક્યા છે. તો આરોપી ભૂપેન્દ્ર આગ્રાની કોઈ યુનિવર્સિટીમાંથી બોગસ ડિગ્રી લેતો હતો અને આ ડિગ્રી બમણા ભાવે બોગસ તબીબોને વેચતો હતો. તો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગ્રા સુધી તપાસનો દોર લંબાવ્યો છે. સમાચારમાં આગળ વધી લોકસભા ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે. તેવામાં એનસીપીમાં નવી જૂનીના અણસાર વર્તાઈ રહ્યા છે. વાપીમાં કાર્યક્રમમાં આવેલા શંકરસિંહ વાઘેલાએ આ અંગે સંકેત કરતા કહ્યું કે આગામી 27 તારીખે એનસીપી તરફથી મોટા સમાચાર મળશે. તો 2019ની લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે એનસીપી તરફથી કોઈ મોટા સમાચાર આવી શકે તેવું શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે 27 તારીખે એનસીપી કોઈ મોટા સમાચાર આપશે. જરૂર મારે પવાર સાહેબ સાથે વાત થઈ છે, 2-3 દિવસમાં વાત થશે, નક્કી થશે તો જાહેરમાં બધાને કહીશ બી ખરો. ઓફિશિયલી કદાચ 27મી આપણે મુંબઈથી સમાચાર અથવા તો એનસીપીના લોકો સમાચાર આપશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી 70મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી બનાસકાંઠાના પાલનપુરમાં કરશે। પ્રજાસત્તાક પર્વને લઈને પાલનપુરમાં યુવા બાઇક રેલી યોજાઈ, જેને મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપી હતી, જેમાં 500થી વધુ બાઇક ચાલકો જોડાયા હતા અને ત્યારબાદ વિદ્યા મંદિરમાં યુવા મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં સીએમ રૂપાણીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ઝડપાયેલા બંને આરોપી નીતિન અને રાહુલને કચ્છ લાવવામાં આવ્યા છે। આરોપીઓની ગાંધીધામ જીઆરપીએફ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરાઈ રહી છે। આપણે જણાવી દઈએ કે આ બંને આરોપીઓને ભાનુશાળીની હત્યા કરવા આવેલા શાર્પ શૂટર્સની સંભાળવાની જવાબદારી સોંપાઈ હતી, એટલે શાર્પ શૂટર્સને સંભાળવાની જવાબદારી આ બંને વ્યક્તિઓને સોંપાઈ હતી। હાલ નીતિન અને રાહુલ પટેલ, જેમને ઝડપી લેવામાં આવ્યા છે, હાલ તેમને કચ્છ લાવવામાં આવ્યા છે। તો આરોપીઓની કચ્છમાં પૂછપરછ કરવામાં આવી રહી છે। જયંતિ ભાનુશાળીની હત્યાની સોપારી આપનાર છબીલ પટેલની એક તસવીર સામે આવી છે, જેમાં છબીલ પટેલ શાર્પ શૂટર્સ સુરજીત ભાવ સાથે નજરે ચડી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે રાજકીય કિનાખોરી રાખીને છબીલ પટેલે ભાજપના કદાવર નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કરાવી હતી। છબીલ પટેલ પુનાના 2 શાર્પ શૂટર્સને હત્યાની સોપારી આપીને વિદેશ ચાલ્યા ગયા અને ત્યારબાદ ભાનુશાળી પર બળાત્કારનો આરોપ લગાવનાર મનીષા ગોસ્વામી આ સમગ્ર ષડયંત્ર પર નજર રાખી રહી હતી। તો આ તસવીર સામે આવી છે, જેમાં છબીલ પટેલ સુરજીત ભાવ સાથે નજરે પડી રહ્યા છે। સમાચારમાં આગળ વધીએ। નવસારી ભાજપના બાગી કોર્પોરેટર જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। વિજલપુર નગરપાલિકાના કોર્પોરેટર ભાલચંદ્ર પાટીલ ગામની એક વાડીમાં જુગાર રમી રહ્યા હતા અને ત્યારે જ પોલીસ રંગમાં ભંગ પાડવા માટે પહોંચી ગઈ હતી, ત્યારે આ સમગ્ર ઘટનામાં પોલીસે કોર્પોરેટર સહિત 8 લોકોની ધરપકડ કરી છે। કચ્છની નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે। ભચાઉના લુણવા ગામ નજીક કેનાલમાં 2 મોટા ગાબડા પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે, તો સાથે જ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યું, જેના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા। ખેડૂતોએ કેનાલની નબળી ગુણવત્તા અને કેનાલમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ લગાવ્યો છે। તો વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે। કેનાલમાં ગાબડા પડવાની જે ઘટનાઓ છે અટકવાનું નામ જ નથી લઈ રહી, ત્યારે કચ્છના ભચાઉ નજીક નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે। લુણવા નજીક આજે સવારે નર્મદા કેનાલમાં 2 મોટા ગાબડા પડ્યા હતા, જેને કારણે લાખો લીટર પાણી છે તે વહી નીકળ્યું હતું। હાલ આપણે છીએ ભચાઉથી 15 કિલોમીટર દૂર આવેલા ચિરાઈ ગામ પાસે, જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જે નદી વહી રહી છે તે ભચાઉમાં નર્મદા કેનાલમાં જે ગાબડું પડ્યું હતું તેનું પાણી વહી રહ્યું છે। કચ્છમાં હાલ અછતની સ્થિતિ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। રાજકોટના રાજકારણમાં સીડી કાંડ, કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે સ્ટિંગ ઓપરેશન અને કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નરસિંહ પટોડિયાનું સ્ટિંગ ઓપરેશન કરાયું છે, જેમાં મહિલા સાથેના સંબંધની સીડી જાહેર કરવાની ધમકી આપી હતી। તો રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરનો આ દાવો છે કે ભાજપના પ્રેશરમાં આવીને ફોર્મ પરત ખેંચ્યાનું તેમણે કબૂલાત કરી છે। તો આ સ્ટિંગમાં કબૂલાત કરવામાં આવી છે અને અશોક ડાંગરનો આ દાવો છે। તો આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા હરીન માત્રાવાડિયા। જી હરીન, જે સ્ટિંગ ઓપરેશનના સમાચાર મળી રહ્યા છે, શું છે આખી ઘટના? ચોક્કસ જે રીતે રાજકોટના વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા જે નરસિંહ પટોડિયાને ટિકિટ આપવામાં આવી હતી તે છેલ્લા ઘડીએ ભાજપમાં પડી ચૂક્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસ દ્વારા અત્યારે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી ને જેમાં એક સ્ટિંગ ઓપરેશન કર્યું હોવાનો ઓડિયો વિડીયો છે તેમણે વાયરલ કર્યો હતો ને જેમાં બોલવામાં આવતું હતું કે કોઈ મહિલાના દબાણને કારણે તેમને છે ભાજપમાં જવું પડ્યું હતું અને ભાજપ દ્વારા મહિલાના પ્રેશરથી તેમને ભાજપમાં ભળી જવાની વાત કરવામાં આવી હતી ને જેને
કારણે તેઓ ભાજપમાં ગયા છે અને પોતાનું ફોર્મ છે તે પરત ખેંચ્યું છે. જોકે થોડી વારની અંદર નરસિંહ પટોડિયા છે તે કોંગ્રેસ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે જે સ્ટિંગ ઓપરેશનના નામે જે વિડીયો અને ઓડિયો જે આપવામાં આવ્યો છે તેની પત્રકાર પરિષદ છે નરસિંહ પટોડિયા થોડી વારમાં કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હવે વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણીનું રાજકારણ છે તે ગરમાયું છે. જી હરીન, આભાર આપનો સમગ્ર માહિતી માટે. ભાજપના પ્રેશરમાં આવીને ફોર્મ પરત ખેંચવાનો સ્ટિંગમાં કબૂલાત કરવામાં આવી છે નરસિંહ પટોડિયા કે જેઓ ભાજપ છોડીને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. અગાઉ તેઓ ભાજપમાં હતા, ત્યારબાદ કોંગ્રેસમાં આવ્યા અને ત્યારબાદ ફરી ભાજપમાં જોડાયા હતા.